સદગુરુ મહારાજ જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો। કૃષ્ણ કનૈયા લાલ કી જય હો। પધારે ના હરિ ગુરુ સંતનો જય હો। તો પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યા નિજ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ચડી ગયા દેહ અભિમાન। સદગુરુજીની દયા વિના સપને મળે ના સત્સંગ। હરે કૃપા થાય ગુરુદેવની તું તો ભક્તિ મોયાવે રો। ધન મળે વૈભવ મળે મળે 14 ભુવનનું રાજ। ભાગ્યમાં હોય તો સદગુરુ મળે જીવન સુધારણ કે કાજ। સતગુરુ મહારાજ જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ મકમપુરા ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા મણિરામ મહારાજના ઘરના આંગણે આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે। ઘણા દૂર દૂરથી હરિભક્તો પધાર્યા છે, ઘણા દૂર દૂરથી આચાર્યમાન પુરુષો પણ પધાર્યા છે। જેમણે જેમણે આ પ્રસંગનો જે કંઈક લાવો લીધો છે તેને લાખ લાખ વંદન છે। જીવન એ અનમોલ છે, કિંમતી છે અને અનમોલ છે, અને જે કિંમતી છે જેને સમજાય છે એને એના જીવનની કિંમત છે। એની કિંમત જેને નથી સમજાતી એને એની કિંમત નથી। કોઈ જીવન ખાધા પીધા પૂરું કરી નાખ્યું, કોઈ મારી તારી કર્યા પૂરું કરી નાખ્યું, કંઈ કે વૈત્ર કર્યા કાઢી નાખ્યું। જુદી જુદી પ્રકારે પોતાનું જીવન પૂરું કરે છે ને કરે છે। અને જીવન તો પૂરું ફરિયાના કૂતરોય કઈ નહીં કરતો। ફરિયાના કૂતરોય પોતાનું જીવન તો પૂરું કરે છે। હે આ ઊંટ પાડા ને આખલા હરી ના ભજાય એના દાખલા। ઊંટમાં પાડામાં આખલામાં નંબર કેમ આવ્યો કે હરી ના ભજાય એટલે ધોન રાખજો આપણો કયામ નંબર આવે છે। ઊંટ પાડા ને આખલા હરી ના ભજાય એના દાખલા। સંતમાં પુરુષે કહ્યું સારું જેને કર્યું છે ને સારું પરિણામ આવ્યું છે, અને ખરાબ પરિણામ કર્યું છે અને ખરાબ પરિણામ આવ્યું છે। અને અંત સમય દરેકનો સરવાળો અહીંયા જ વાગી જાય છે। હા, અને અહીંયા નહીં સરવાળો જો વાગતો હોય તો હોજે જ્યારે ઊંઘી જાવ તારે બાદ બાકી સરવાળો કરીને ઊંઘી જાય। હોજે પતાય હવાનો વાયદો કરવા ના રહેતા, અને વાયદો કરવા રહે કદાચ ટાળી લઈને થઈ ગયા તો પેલું બાકી રહી જાય। એટલે અનમોલ કિંમત વાળું આ શરીર છે। શરીર એ દેવોને પણ દુર્લભ છે। દેવતાઓ આવું શરીર માગે છે પણ એમને મળતું નથી। દેવતાઓ આવું શરીર માગે છે પણ એમને મળતું નથી। દેવતાઓ બધા ભેગા થઈને ભગવાન પાસે ગયા, આવું મનુષ્યનું શરીર અમને આપો। ભગવાને કહ્યું તમારે શું કરવું છે?
કે આ માણસને તમે આવું શરીર આલ્યું છે, મારો બેટો કે 3 લુગડે છે ટાઈટ ફરે છે, આપા ખીચું એ રીતે તમારે કરે. અને આમ ઇમ્પોર્ટેડ કોલર વાળું બટન વાળું એ રીતે કે અમારે તો એક પટોળું આમ નાખ્યું ને એક આમ નાખ્યું. હા હેડે એ કઈ ખીચું જ નહીં. ખીચાની તો વાત કરીએ, અમારે તો કે જય ગુરુ મહારાજ બિરાજો. અમારે તો કે છે અહીંયા આગળ તો કોઈ દરજી જ નહીં કે તે શિવ્યાલય કોણ કે, અને અમને તો બધા દરજી કે છે, અને એ બધું સિવિલ કમ્પ્લીટ કરીને ફરે. બીજું અમારે કે ખાવાનું એવું કે આ મોણો કે નરિયમ તરાપે પછી કે છે અમારે ખાવાનું. અને એવા અમારા બેટા કે ટીલની થારીઓ લઈને ખાય છે, એટલે મોણાની અમને અદેખાઈ આવે. તમે ખાવશો ને એમને જોયું નહીં થતું. હા ખરેખર તમે તપાસ કરો. એક તો કે એવા તરાપે અમે જતા જતા તો કે ધુમાડું થઈ જાય. આમ ક્યાં છે એ સુગંધી લઈને પાછું આવવાનું. અને એવા મારા બેટા ખાય છે અને ફાવે કે બીજી વખત માગે છે હોત. હવે કે અમને બુફે થઈ ગયો. અમાર તો કે કશી ફેસિલિટી જ નહીં કે, એટલે કે અમને મનુષ્યનું શરીર આલો કે. ભગવાને કહ્યું કે તમને મળે એવું નહીં. એટલે દેવોને દુર્લભ આવો દેહ છે એનો વિચાર ના લાયા. દેવતાઓ આવું શરીર માગે છે પણ એમને મળતું નહીં, આપણને મળી ચૂક્યું છે. હા એટલે જીવનની અંદર તમે જુઓ, જેને જે માગે છે ને નહીં મળતું, આપણને વગર અરજી કરે, વગર કમ્પ્લેન કરે, વગર માગે આપણને મળી ચૂક્યું છે. તો આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ કે આવું શરીર આપણને મળ્યું છે. અને આ શરીર અતિ કિંમતી છે. શરીર અતિ કિંમતી છે. આ મોંઘામાં મોંઘો દાગીનો છે. હોડીનો દાગીનો કદાચ લોકેટ હોય, દોરો હોય, ગમે તે હોનાનો દાગીનો ખોવાઈ જાય તો બીજે દાડ આપણે હોડીને તો અહીં લઈ આવીએ, પણ આ ખોવાઈ જાય તો પાછું મળે? આવું ના મળે. એક માના કુંખે જન્મેલા 2 હગ્ગા ભાઈના અંગૂઠા મેચ થતા નહીં. થાય છે તો અંગૂઠા મેચ ના થતા હતા પછી મળે એવું લાગે છે? બેના અંગૂઠા મેચ થાય છે. નાનાનો મોટા જોડ સેટ ના થાય, મોટાનો નાના જોડ સેટ ના. કરોડો અંગૂઠા ભેગા કરો તો તમારા અંગૂઠાની ફિંગરપ્રિન્ટની હારે ના આવે. તો આટલા અંગૂઠામાં કયું એવું મૂક્યું હોય છે કે જે મેચ નહીં થતું? આટલો જ અંગૂઠો. કરોડો અંગૂઠામાં એકાદ તો કઈ ખોમી આવે કે ના આવે, અમુક તો મેચ થાય કે ના થાય, પણ નહીં થતું. એની પાછળનું કારણ કે આવું પછી બનતું નથી. આવું પછી બનતું નથી તો આ બીબો એવો કઈ મૂકી આવ્યો છે? આવું ઘડ્યા પછી બીબુ એને કઈ મૂક્યું હશે? અને જીવનની અંદર આ બધું વિચારતે આપણને બહુ સરસ મોકો મળ્યો છે. અને આ મોકો મળ્યો છે આત્મહત્યામાંથી ના જતો રહે એની ખાસ કાળજી રાખવી. અત્યાર લગીને આપણે બધું બહુય કર્યું, એનું પરિણામ શું આવ્યું? અહીં આગળ સંતો એનું પરિણામ માગે છે. અહીં સંતો એનું પરિણામ માગે છે. આટલું બધું કરતો જો સારું પરિણામ ના આવે તો એ માળા ફરે હાથમાં ને મન ફોરે સંસારમાં. 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 માળા ફર્યા શું કરે એનું મન ફોરે સંસારમાં. માળા ફર્યા શું કરે એનું મન ફોરે સંસારમાં. માળા ફર્યા
લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા મારી તારી બહુ કરે ભગવાન બેઠો શું કરી મારી તારી બહુ કરે ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે ભગવાન બેઠો શું કરી મારી તારી બહુ કરે ભગવાન બેઠો શું કરે जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े संत जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े संत जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े संत जमाड़े साधु जमाड़े मोटी मोटी नाथ जमाड़े पाड़े जिन्हें दो पूजा करे भगवान बेठो सूतरी है पाड़े जिन्हें दो पूजा करे भगवान भगवान बेठो सूतरी भगवान बेठो सूतरी मारा पर हाथ माने मन भर संसार मारा पर हाथ माने मन भर संसार मारा भरता सूतरी मन भर संसार मारा भरता सूतरी मन भर संसार
માળા ફરે હાથમાં, મન ફરે સંસાર. માળા મણકા શું કરે એનું મન ફરે સંસાર. સંતોનું કેવું એમ છે કે ભાઈ માળાનો મણકો નહીં ફરે ચાલશે, પણ મનનો મણકો ફેરવવો પડશે. આ મન એનું એમ ફરે છે. શું મન સંસારમાં રચ્યું પચ્યું રહે છે. આવા મનને સત્સંગમાં લાવવાનું, ભજન મનની જોડે કરાવવાનું. તારે શરીર ભગત થયું પણ મન ભગત ના થયું. શરીર ભગત થયું પણ મન ભગત ના થયું. હવે અહીંયા સંતોનું કેવું એમ છે કે ભાઈ મન ચંગા તો કથરોટમાં ગંગા. અઢળક પૈસો હોય પણ મનને શાંતિ ના હોય કરવાનું શું? તારે પૈસાથી શાંતિ વેચાતી મળતી નહીં. પૈસાથી શાંતિ બજારમાં વેચાતી મળતી. બજારમાં શાંતિ છે હો નહીં એવું નહીં. માર્કેટમાં તો શાંતિના ઢગલે ઢગલા પડ્યા છે, પોટલે પોટલા પડ્યા.
પણ એ શાંતિ એવી છે પૈસા ही મળે એવી નહીં. हाँ, અને એ શાંતિ મેળવવા માટે कुछ पाने के लिए कुछ खोना पड़ता है, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. हाँ, શાંતિ આ જગતમાં છે નથી એવું નહીં, પણ એને ખોરવાની એને પામવાની રીત બહુ જુદી છે. તો અહીંયા આગળ એ પણ કહ્યું છે કે આ મનુષ્ય જન્મ કેમ ધારણ કર્યો છે? ભવનો ફેરો ટાળવા આ મનુષ્ય જન્મ ધારણ કર્યો. આ મનુષ્યનું શરીર એ ધારણ કર્યું છે ભવનો ફેરો ટાળવા, લક્ષ 84 ના ચક્કરમાંથી બહાર નીકળી જવા, આ બધી માથાકૂટોમાંથી નીકળી જવા માટે, આ ફેરો સફળ કરવા માટે. માણસ જ્યારે અઢળક પાપ કરે છે ને, લક્ઝરી ભરાય એટલો પાપ ભેગો થાય તારે લક્ઝરી ભરીને ગંગા નદી નાવા જાય છે. તો આ બધા પાપ ધોવા જ જાય છે. ના કર્યા હોય પછી જવાની જરૂર જ તો આપણે ઘેર નહીં પાણી આવતું. એટલે પાપ ધોવા જ જવા. એ નર્યું ગંગામાં પાપ ધોવાય. કોઈ તમારા જેવા સમજુ પુરુષે ગંગા મૈયાને પૂછ્યું, માં આ બધા પાપ ધોઈ ધોઈને તું શું કરો? કે હું ભેગો નહીં કરતી ભાઈ, તા હું તો સમુદ્ર ને આલો. સમુદ્ર પૂછ્યું કે આ બધા પાપ ગંગા ધોવાઈ ના આવે તારામાં આવે, તું કઈ મેળવું? કે હું તો ભેગો કરો. તા હું વાદળ ને આલો. વાદળ ને પૂછ્યું કે તમે આ પાપ લઈ જઈ શું કરો? તો કે જેનું હોય એને ઘેર જઈને રેડી આવી જાય. અમે શું કરો? હંગરી રાખીએ. આ જેના હોય એને ઘેર અમારે રેડી આવે. આઈને પાછો જ આવે. ફરતો 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 પાછો જ આવે. પણ આપણને સમજાય ને, આ માણસ મરી જાય ત્યારે પેલો એની નનામી પર કેટલા બધા લુગડા ભેગા થાય. એ પોટલું બધું તમે શમશાનમાં નાખો એટલે લઈ જવા વાળા લઈ જાય. એ પછી ફરતું ફરતું ધોઈને પાછું માર્કેટમાં આવીને વેચાય. એ જ વેચાય. હાલારિયોમ ને બારિયોમ બધે. તમે એમ કહો આ નવો આવ્યો. ના નવો ન હોય, જૂનો જ છે. આ બધો ફરી ના આવ્યા. આ બધું ફરતું 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 પાછું જ આવે. એ પાછું ના લાવવું હોય તો એના માટે આ જન્મ પ્રાપ્ત થયો છે. આ શરીર પ્રાપ્ત થયું. આ શરીર એ તમારું સાધન છે, તમે શરીર નથી. તમારું આ શરીર એ તમારું સાધન છે, તમે શરીર નથી. અને આ સાધનને મહેરબાની કરીને બગાડી ના નાખશો. તમે બગડી જશો ચાલશે, પણ આ શરીરને ના બગડવા દેશે. આ સાધન છે. એને શું બિચારાએ ગુનો કર્યો? શરીરે શું ગુનો કર્યો? શરીર બિચારું એક સાધન છે. એક ભાઈ નવું બાઇક લાય અને લઈને જતા હતા, પેટ્રોલ થઈ ગયું. ખબર નહીં કોમાં કેટલું રેડવાનું ચબરું છે બધું. એક ભાઈએ કહ્યું કે ભાઈ પેટ્રોલ પંપ 2 કિલોમીટર દૂર છે, આ ઢહેડીને જવું. એના કરતા લાય થોડું કેરોસીન રેડી આલું, પહોંચી જશે. પેલા માણસે કહ્યું, ભાઈ નવા બાઇકમાં કેરોસીન ના રેડાય. કે કેમ ના રેડાય? કે એન્જિન બેસી જાય. એન્જિન આવું તો અમને ભોન છે કે આ નવા બાઇકમાં કેરોસીન ના રેડાય, એન્જિન બેસી જાય. આ માણસ ને ભોન નહીં, આમાં ના રેડવાનું રેડાય. આ ના રેડવાનું રેડાય એને ભોન નહીં. એન્જિન બેસી જશે તો પેલાનું બેસી જશે તો કંપની વાળા નવું યાદ ના લે. પણ આ એન્જિન બેસી જાય નવું મળવાનું. અને પેલા સાધન ને હાચવે, આનું આને બગાડે. જેનાથી આ ભવનો ફેરો ટાળવા, ઉત્તમ કાર્ય કરવા માટે આ સજાતી સાધન મળ્યું છે, એને લોકો વેડફી નાખે, બગાડી નાખે. કઈ જગ્યાએ વાપરવું, કોને કઈ જગ્યાએ વાપરવું કંઈક ને તો ખબર જ નહીં.
અનાજ ભરવાના કોઠામાં કોઈ બીજું કશું ભરતા નથી. તા અનાજ ભરવાનો કોઠો ન યા અહીં ના રેડવાનો રેડાય, ના ખવડાવવાનો ખવડાવાય. માણસ ખરા, માણસ ખરા, પણ માણસની રીતે નહીં. એટલે તોરલે જાડેજાને કહ્યું, તો જાડેજા પાપ તારું પ્રકાશ, ધર્મ તારો સંભાળ. ધર્મ તારો સંભાળ, પાપ તારું પ્રકાશ. જાડેજા તું તારો ધર્મ સંભાળ. માણસ પોતાનો ધર્મ ભૂલ્યો છે, અને ધર્મ ભૂલ્યો છે એનું દુઃખ છે. હા, એટલે સંતો આવા મહાનપુરુષો આવીને ધર્મને યાદ કરાવે છે. શું કરાવે છે? યાદ કરાવે છે. યાદ હુવા સો આબાદ, ભૂલ ગયા સો બરબાદ. જો યાદ કરાયું ને જો યાદ રહી ગયું તો આબાદ, તો બચી ગયા, નહીતર ગયા. એટલે આ સાધન છે, અને સાધન એ તમારું છે, અને તમે એ શરીર નથી. આ શરીરને વાપરવા વાળા તમે છો. એટલે હેમખેમ સારી રીતે એને વાપરતા રહે, સારી જગ્યાએ એને લઈ જજો. સોનાના દાગીના કરતા આ કિંમતી છે. સોનાનો દાગીનો મૂકવા માટે જેમ તિજોરી તમે રાખો છો, તિજોરી મહે પાછું બીજું એક ખાનું રાખો છો, એની ચાવીઓ તમારી જોડે રાખો છો, એવી આની ચાવી પાછા તમારી જોડે રાખજો. હા, આ કિંમતી છે. અને એ ઉત્તમ તન કો પાય કે કિયા નહીં શુભ કામ. જો દેવતાઓ આવું શરીર માગતા હોય અને અમને જો ના મળતું હોય તો આપણને મળી ચૂક્યું છે. આપણને મળી ચૂક્યું છે. સારું, તારે ધન રાખજો. માર્કેટમાં ગ્વાર મળે, સોજી મળે, ઘી વેચાતું મળે. સોજી મળે, ગ્વાર મળે, ઘી મળે, ત્રણેય વેચાતું મળે. અને એની હુખડી બનાવવી હોય, આ ત્રણ ભેગા કરીને એની સુખડી બનાવવી હોય ગોળધનમાં, તો હુખડી ઘણા ખરા બનાવે છે, પણ કડક લાકડાથી. તમે જો આપણે ચવાય ત્યાં ઘણા ખરા બનાવે, ફાંકો મારીને ઘરે ભરાય. મેં એને પૂછ્યું કે આ લાકડા જેવી કેમ થઈ ગઈ? ભગત સાહેબ પાયો કડક થઈ એટલે લાકડા જેવી થઈ ગઈ, ભભરી થઈ ગયા. એને પૂછ્યું કે આ ઘરે ભરાતા કે આવી જતા કે પાયો છે કાચો રહી ગયો. કાચો રહી ગયો એટલે ભભરી થઈ, પાકો થઈ ગયો એટલે કડક થઈ ગઈ. હવે આ પાયો નહીં, તારે આ માથાકૂટ છે ને. જેના પાયો હોય ને એવા જો હુખડી બનાવે તો ફર્સ્ટ ક્લાસ આમ પોચી રોજ એકદમ પીસ પડે, અને પછી વખતે ખાવાનો પીસ મન થાય ના થાય. તારા પાયા કઈ બજારમાં વેચાતા મળે? મળે, ઘી મળે, ગ્વાર મળે, સોજી મળે, બધું મળે, પણ કે પાયો બજારમાં વેચાતો નહીં મળતો. તો આપણામાં પાયો ના હોય તો જેનામ પાયો હોય એને બોલાવો, તો એવા ના બન્યા ફર્સ્ટ ક્લાસ. એમ જીવન જીવવાના પણ પાયા છે. જીવન કેવી રીતે જીવવું એનો પણ એક પાયો છે કે નહીં? હા, સાપ હતો, સાપ, અને એને દેડકું કર્યું.